નવો બિઝનેસ ચાલુ કર્યો છે. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ, કેમ કે આજે અમારે જવાનું છે. ક્યાં જવાનું છે કહું? જય માતાજી ને રામ રામ ફેમિલી. તને આ દઈને જઈ તૈયાર ને આજ જવું છે ઉના, અમારા પિયર. હું લેવા જવાનું છે એ પણ તમને ખબર પડી જાય, એટલે વિડીયોમાં બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને વિડીયો ગમે ને ફેમિલી, તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. અને હાલો જય ઉના. એ અમારા પ્રતિકભાઈ પતું જય હો દાદા. લાઈક કરજો. હું રમેશ, આજ ભણવા નહીં જવાનું? શોખ નું બક્કું છે બેન. કેમ છે? શું કરો? અને અહીંયા મારા હેતુભાઈ શું કરે? સંતરું ખાય. હું હાલ્યો તો આપો છે જ ને. તો આવી રીતનું છે બેન. એ બેન હાલો અમે જઈ. હો પેલો પેટલો લઈ લીધો, આમાં નાખી દીધા કપડાં, કેમ કે ના જેને પહેલા હોય તો બદલાવા થાય અને રોકાવાનું હોય તો જોઈ કે નહીં, તો બધી વસ્તુ લઈ લીધી છે ઠેલામાં. અને હા, ના છે ને એક સરપ્રાઈઝ છે. તો શું સરપ્રાઈઝ છે ને એ તમને દેખાડી, કેમ કે તમે બધા બહુ ખુશ થઈ જવાના છે. એટલે એક આ સરપ્રાઈઝ છે, તો તમને દેખાડશું. તો કન્ટિન્યુ વિડીયો બનાવી રહેજો. હાલો નીકળવું ને સંધુ, મોડું થઈ જાય. હે કેમ એવું છે? તો આ છે ને થોડું થોડું મેચિંગ થઈ ગયું છે. જો મારા કપડાં અને ઠેલો અને આ પર્સ પણ બધું મેચિંગ થઈ ગયું. કેમ યા એટલામાં છે ને ગારો છે ને, એટલે હાથમાં લેવો જોઈએ ઠેલો, નકર કીચડ થઈ જાય એવી રીતનું છે. અને હા, એક કમેન્ટ હતી કે તમે એકલા નાખી જો અહીંયા ઓલું ધૂળ ને એવું નાખી જો તો થાય. તો એમ ન હાલે, કેમ કે માથેથી છે ને પાણી આવે છે. આમ જો માથેથી પાણી આવે તો આને જવા દેવું પડે, નકર અહીંયા બધું ભરાય. તો આવી રીતનું છે. એટલે અમારા હાથમાં તો કંઈ છે જ નહીં. એટલે બધા ભેળા થઈ ને અહીંયા નવો રસ્તો થાય ને તો થાય, કેમ કે બધે બ્લોક નખાઈ જાય. એક આ હેરી જ અમારે બાકી છે બ્લોક નાખવાની, તો અહીંયા બ્લોક નખાઈ જાય તો અમારી શેરી પણ મસ્તની થઈ જાય. તો હાલો હવે નીકળીએ બેન, અમે જઈએ. વાહ હાલો તમે ફટાફટ હવે નીકળીએ અને જઈએ ઉના. ફેમિલી મવા વટી ગયા છે ને, અત્યારે ઊભા રહી ગયા છે પેટ્રોલ પંપે. ના આવી જાઓ, વરસાદ ચાલુ થઈ ગયો, સાંટા ચાલુ થઈ ગયા છે ટપ ને. સંદીપ છે ને પેટ્રોલ પુરાવા ગયા છે, તો એ પેટ્રોલ પુરાવી લઈ ને અમે હવે હાલતા થઈ જાય, કેમ કે આ છે ને થોડુંક મોડું તો થઈ જાય. અટાણ કેટલા વાગે તમને કહું? 12 વાગી જાય. 12 આજ મોડું થઈ જવાનું છે. વરસાદ ચાલુ થઈ ગયો, ટપ પલાળી દે એ પલાળી દે. હવે જાવું કા થોડું પલાળી દે મને. વરસાદ તો ઘણો બધો છે. અને અહીંયા પેટ્રોલ પંપે છે ને આપણા સબસ્ક્રાઈબર મિત્ર મળી જાય છે. કેમ છે? સારું છે? હા સારું, મજામાં. તો આ બેન કે અમે તમારા વિડીયો જોવે છે, કેમ આવજો અમારા ઘેર આટો મારો. હો હા, ના ઓલી એની ઢીંગલી છે ને અમારા બાજુના ગામમાં છો ને, એટલે નાપ તમારું પીએ છે. સાસરિયું સમઢિયાળા એમ ને. તો હાલો અમારે જવાનું છે ઉના. હા તમે જો સબસ્ક્રાઈબર મિત્ર મળી ગયા છે એટલે ખૂબ આનંદ મેળવો છે. અને અત્યારે વરસાદ ચાલુ થઈ જાય. વરસાદ ચાલુ થઈ જાય, થોડોક વરસાદ બંધ રહે ને પછી નીકળીએ અમે થી. હાલો આવજો. સારો વરસાદમાં નીકળી ગયા છીએ, કેમ કે ધીમે ધીમે વરસાદ હવે રહ્યો ને અમે નીકળી ગયા. કાસ રે ઓહો પાછો વધી જજો. હવે જાવ જ એમની પડલે બહુ વધારે વધ છે ને તો કાંક ઉભા રહી જાવ. ધોકાનો વરસાદ ચાલુ થઈ ગયો ના પવન હતન છે અટાણા છે ને. હવે પાછા એક દુકાને ઉભા રહી ગયા છે, એ પણ અમારા વિડીયો જોવે છે. કેમ ભાઈ સારું ને? બસ સારું હો બેન. તો આજે અમારા દુકાને બહુ મોંઘેરા મહેમાન આવ્યા છે. બસ અમે થોડાક જ યુટ્યુબરો બાકી છે, ધીમે ધીમે બધા મેં ભેળા થઈ જાય. તમ તારે ઉપાધિ કરવામાં આવો અમારા ઘરે એક દી આટો મારો. બસ પાકું આવ્યા તો હવે આ ભાઈ ની દુકાને બેઠા આવે અટાણે, કેમ કે પવન એટલો છે. આમ જો પવન છે, વરસાદ છે, આવી રીતનું છે. ભાઈ અહીંયા જો ફ્રૂટ ને એવું બધું પણ વેચે છે. તો આકોર આવતા હોય તો લેતા જજો. શું છે ફ્રૂટ? આપણે અખતરિયાના નાળે મહુવાથી આવો તો દેવરિયા વટી રાજુલા રોડ. તો એકવાર અવશ્ય મુલાકાત લેજો. રસ્તાને કાંઠે આવજો બધાય. તો અમે ઘડી કઈ બેઠીએ, કેમ કે વરસાદ ચાલુમાં કઈ કપડા તો પલાળીને જવાય નહીં. એવી રીતનું છે, ઘડીક બેસી જાય. પવન ને વરસાદ વધી ગયો. સાટા રહી ગયા છે, થોડા રહી ગયા. હજી થોડા ચાલુ છે. ગાડી વાળે છે. હવે અમે પાછા નીકળીએ, કેમ કે બેઠા રહો ને તો મોડું થઈ જ જાય એવી રીતનું છે. તો હવે ફટાફટ હવે પાછા નીકળીએ. હિંદોળા પોગી ગયા છે ને. હિંદોળા પેગ્યા હોય અને રસ્તામાં ગમે ના એક આદત છે સંદીપની, હું ચા સમજો ચા વિના ન હાલે. ફેમિલી બધા ચા પીવા
અટન થઈ કેટલી વાર ચા પી? હાથ શું કહું, બીજો ચા જોઈએ જ તી. ચા વગર શું થાય? ગાડીનો હાલ હવે ચા આવું છે. તો કોને કોને વધારે ચા ભાવે કમેન્ટ કરજો. મને નથી ભાવતી ને ભાવતી હોય તો પીવી જોઈએ, મને નથી ભાવતી એટલે હું સંદીપને હું છું. તો હું પાણી પી લઉં, સંદીપ ચા પી લઈ ને હવે અહીંથી અમારે હજી અડધું છે તો હવે નીકળીએ પાછા. કાશી ને મોડું થઈ જાય. કાશી વાત ને થઈ જાય ને. ફોન હતો ને આવ્યો હતો ફોન હતો ને આવ્યો હતો અમારા નીતિનભાઈનો કે હવે ક્યારેક આવશો પણ આજ મોડું જ થઈ ગયું છે એવી રીતનું છે. અને બધા ના વાટ પણ જોઈ છે હવે ક્યારે પહોંચે એમ. તો હું આગળ ફટાફટ હવે નીકળીએ, હજી અડધું થયું છે અહીંથી તો નીકળીએ. જો પાછો ફોન આવ્યો, હવે ફટાફટ હવે નીકળીએ. તો ફેમિલી મારા પિયર તો આવ્યો પણ આખરે છે ને મારા ઘરે નથી ગયા. અમે કેટલા વર્ષ પછી આજે અમે ઉના સિટીમાં આવ્યા છીએ. તો ઉના સિટીમાં શું લેવા આવ્યા તમને કહી દઉં, એ પણ તમને કહી દઉં, એ સરપ્રાઈઝ છે. અને પહેલાં તો છે ને હું તમને અમારું ઉના દેખાડી દઉં, અમારું ઉના કેવું છે એ. કેમ કે હું ઘણા સમયથી આવીને તો મને નવું લાગે. હવે તો બધું નવું બદલી ગયું હોય. હા, તમને એમ થતું કે ઉના એનું પિયર છે ને કેમ એમ કે ઘણા સમયથી આવ્યા. તો એમાં એમ છે કે મારા પિયર છે ને મેં આડે રસ્તેથી વયા જતા, અહીંયા સિટીમાં ન આવવું પડે એમ, ગામડાની રસ્તેથી વયા જતા એટલે ઉના એક સાઈડ રહી જાય એવી રીતનું છે. તો આ છે અમારું ઉના. તો ઉનામાં હાલી જાય છે અમારી ગાડી. તો ઉના અમે હું લેવા આવ્યા છે એ પણ તમને કહી દઉં ને મારા પપ્પાની બધા વાટ જોઈ છે. તો પહેલાં તો છે ને મારા પપ્પાની છે ને તો ના પહેલાં જાય. તો ફેમિલી મારા પપ્પાને બધા છે ને તો ના ભોગી ગયા છે. અને હા, હું સરપ્રાઈઝ છે ને એ પણ તમને કહી દઉં, કેમ કે સરપ્રાઈઝ ઈ છે કે નવો બિઝનેસ ચાલુ કર્યો છે. હું નવો બિઝનેસ ચાલુ કર્યો તમને કહી દઉં ને દેખાડી પણ દઉં. પેલા મારા પપ્પાને મારા પપ્પા જય માતાજી. કેમ છે? સારું છે ને? તમારા પપ્પાની અહીંયા છે. અહીંયા હું લેવા છે તમને કહું, કેમ કે અમે અહીંયા નવો બિઝનેસ ખોલ્યો છે. તો તમને દેખાડી દઉં કે અમારો નવો બિઝનેસ શું છે તમને કહું. આ કારખાનું જો અહીંયા મારા પપ્પાને નવું કારખાનું ખોલ્યું છે. તમને બધાને ખબર હશે કે ઘરે છે ને આપણે એક કારખાનું છે ના પરેશભાઈને એ સંભાળે છે ને હમણાં છે ને અહીંયા ઓપનિંગ કર્યું છે ત્યાં ઉના. તો ઉનામાં આપણે પાછું એક કારખાનું બીજું ખોલ્યું છે. તો એમ કહેવાય કે ખુશીની વાત કહેવાય ને એમ. તો મારા પણ પેલા એડ્રેસ કહી દઉં. પપ્પા એડ્રેસ કહી દઉં કયું છે? ડેપોની સામે. હે? ડેપોની સામે અક્ષર એડ્રેસની સામે. એવું છે એમને. તો તમે કોઈ હીરા ગણતા હોય ને તો આવી જાય જો અહીંયા ઉના મારા પપ્પાના કારખાને. અને હા, મારા પપ્પાને એને છે ને ઓપનિંગ ક્યારે કર્યું હતું ને અમે કેમ ન આવ્યા ને એ પણ તમને પહેલાં કહી દઉં કે છે ને જ્યારે ઓપનિંગ હતું ને ત્યારે કેટલો બધો રાત ને દી વરસાદ જો ને વસલા ગાળામાં વરસતો ત્યારે હતું. તો વરસાદના કારણે અમે ત્યારે ન પોગી શક્યા એટલે અત્યારે આવ્યા છે. તો ઘરે જવાનું હતું એ પહેલાં અમે અહીંયા આવી આવ્યા કારખાને. તો તમને કારખાનું ને એ પણ બધું દેખાડી દઉં ને. મારા પપ્પા જો આવી રીતનું કામ કરે. સંદીપને બેઠા છે. કેમ સંદીપ? બેઠા થઈને આવજો ફેમિલી. હારા કારીગરો, બધા હારા કટિંગ ના કારીગર હોય ને એવી આવજો. હા, હીરા ગહવા કા ફૂલ કરી જો. હા હા, 5-10 ઘંટી ફૂલ કરી દેવાની છે. તો આપણે અહીંયા ઘંટી કેટલી છે એ પણ તમને દેખાડી દઈએ. અહીંયા અમારા નીતિનભાઈ જય માતાજી, રામ રામ બધાય. આપણે કેટલી ઘંટી ફિટ કરી? 6 હાથ. તો આપણે જો એટલી આવી રીતે ગાળો છે આખો. ને અહીંયા અમારા અનિલભાઈ કેમ છે? સારું. કયા હીરા કહું? તળિયા. એવું છે એમને. તો તળિયામાં જો અહીંયા મારા મામાનો છોકરો, અહીંયા નીતિનભાઈ હીરા ગહવા લાગે ને કામ કરતા જાય કા. તો આવી રીતનું છે. તમે હેર કોઈ એડ્રેસ હોય તો કહી દો. હાલો શું છે? અક્ષર એડ્રેસની સામે. હા, ઉના કા. તો આ રીતનું એડ્રેસ છે. તો તમે બધાય છે ને પોગી જાયજો. જે કોઈ ઉનાના આજુબાજુના ગામના હોય તો અહીંયા પ્લીઝ એકવાર મુલાકાત કરવા આવજો હીરા ગહવા. તો આવી રીતનું છે ને પહેલા માળે છે હો, બીજા માળે નહીં, પહેલા માળે છે. તો આવી જાયજો. અને હા, નીચે છે નીચે. તો આવી રીતનું છે. તો હીરાનું કારખાનું મારું પાવન કર્યું ને તો હું બહુ ખુશ છું. કેમ કે આપણે એક કારખાનું તો ના છે, બીજું કારખાનું અહીંયા છે. તો એમ કહેવાય કે માતાજીની દયાથી આપણે આ બીજું એમ કહેવાય કે આ ધંધો ખોલ્યો છે અહીંયા. તો આ બીજું જ કહેવાય ને એમ. પેલું ના, બીજું અહીંયા ને આવી રીતે મારું પણ બધા મહેનત કરતા રહે એવી અમારી ખુશી ને એમાં ભગવાન પાસે પ્રાર્થના. કેમ કે મારા પપ્પા અને મારા ભાઈઓને આગળ વધતા જાય. ને અત્યારે જો આ સમયે અત્યારે બીજું કારખાનું ખોલ્યું તો એમાં મારી મમ્મી હોત ને તો ડબલ ખુશ થાત. તો એની થોડીક યાદ આવે છે પણ કાંઈ નહીં. હવે જો નવું કારખાનું ખોલી નાખ્યું છે બધું તો ખુશી થાય. તો પરેશભાઈ છે એ ના રહે, મારા પપ્પા ને નીતિનભાઈ ને એ અહીંયા હોય આવે કા પપ્પા.
ટિફિન લેતા આવો કે તો ખાવું જોઈએ નતર ખાવું ટિફિન લેતા આવે ને આ ખાઈ લે કપ્પા તો આવી રીતનું છે તો મારા પાની ડબલ ના હીરા કહે કપ્પા ડબલ ના ને ડબલ ના તો આવી રીતનું છે ને બહુ મોટો ગાળો છે તો આવી રીતે અહીંયા ટેબલ છે જો અહીંયા એક મશીન છે અહીંયા નીતિનભાઈ ને ઈ કહે છે અહીંયા પણ કારીગર છે બધા હીરા કહે છે કેમ છે ભાઈ સારું ને તો વાંધો નહીં, જો બધા હીરા કહે છે આવી રીતના ને હજી તો આપણે હમણાં જ ખોયેલું છે એટલે 2 ઘંટી ફૂલ છે ને હજી આ બધી આપણે ફૂલ કરવાની છે ધીમે ધીમે કપ્પા ભલે ઘણી હવાણ કરી હવે અમે જઈએ નીતિનભાઈ હાલો અમે જઈએ હા ચાલો હવે ફટાફટ હવે નીકળીએ નીતિનભાઈ ને એ બધા તો અહીંયા છે હજી તો મોડેકથી આવશે અમે જઈએ તો ત્યાં આવું કે ઓલી બાજુ નહીં હવે અમે ભૈયા જઈએ લેતા જાઓ હા આમ લેતા જાઓ તો ફેમિલી અમે જઈએ છીએ ઘરે અને મારું પપ્પાનું કારખાનું ક્યાં છે તમને દેખાડી દવા ઘડી પપ્પા કાં છે કઈ કાં છે અહીંથી અહીંથી આમ છે તો મારા પપ્પાના દોસ્તારને બધા મળી ગયા છે તો હવે અમે છે ને જઈએ છીએ હવે ઘરે તો આ સાઈડ ઉના સાઈડ આવતા હોય ને હીરા ઘઉં તો પ્લીઝ આવી જાય ઓલી પરે જો ઓલી પરે મારા પપ્પાનું કારખાનું છે તો હવે અમે જાય પપ્પા અમે જાય ફાઇનલી ફેમિલી ઘરે પોગી ગયા છે ને ભાઈને એ ધાબા ઉપર કામ કરે છે સંદીપ પણ હવે ના વૈયા ગયા છે ને હાલો હવે મારે છે ને રસોઈ બનાવવાની છે તો રસોઈ બનાવવાની તૈયારી કરી નાખું કેમ કે મારા પપ્પાને ને આજે વાર છે શ્રાવણ મહિનો બેસી ગયો ને શ્રાવણ મહિનો પણ રહી છે અને હારર છે ને બીજ પણ છે તો બીજ ને બધું રહેલા છે એટલે આખો દિવસનો ઉપવાસ છે એટલે અટાણે સોડાવવાનો છે એકટાણું કરે ને તો એકટાણું કરવાનું છે તો અત્યારે અમારે બનાવવાનું છે ભજીયા બનાવીને કારણે બધી રસોઈ કમ્પ્લીટ કરી નાખીને બધા હવે આવીને જમવા પણ બેસી ગયા જો કેમ પરેશભાઈ જય માતાજી 5 મિનિટ અહીં સંદેપ કેમ સંદેપ હાલો બધા વાળ પાણી બાર અહીંયા મારા પપ્પા તો બોલશે જ નહીં અહીંયા મારા નીતિનભાઈ જય માતાજી રામ રામ બધાને હાલો વાળું કરવા આજ હું અપા હતો એટલે ભૂખ લાગી વધારે કા તો જમવામાં મસ્ત મજાના અમારા મેથીના ભજીયા છે સમોસા છે ચટણી છે દૂધ છે પછી શાક રોટલા એવી રીતનું છે કેમ પરેશભાઈ હાલો સમોસા હા તો આવી રીતનું છે ભજીયા મસ્ત મસ્તના બનાવી નાખાશે તો હવે ફટાફટ હવે વાળું પાણી કરી લઈએ આવો બધા તમે વાળું પાણી કરવા હવે આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરશું અહીં સુધી મારા વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે અને ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશું નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા સી યુ